કાંઈ કર્યું નથી, સાઈડ માર્યો. આ દ્રશ્ય છે તાલાળાની સોમનાથ સોસાયટીમાં આવેલ શ્યામ વિલા એપાર્ટમેન્ટ પાસેના, જ્યાં ગત રાત્રિના તાલાળા શહેર ભાજપના પ્રમુખ સુનિલ ગંગદેવે દારૂના નશામાં દૂધ દઈ હોબાળો મચાવ્યો હતો. પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ત્યાં રમી રહેલ બાળકોને પ્રથમ ગાળો ભાંડી હતી અને જ્યારે બાળકોના વાલીઓ સમજાવવા ગયા ત્યારે તેમને પણ ગાળો આપી બેટથી હુમલો કર્યો હતો. ઘટના અંગે ઇજાગ્રસ્ત યુવકે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દારૂના નશામાં ધૂત શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવને ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જિલ્લાભરમાં ચકચાર મચી ગઈ છે. ભાજપના આગેવાનો પણ શરમજનક સ્થિતિમાં મુકાયા છે. એક નેતાની આવી કરતૂતથી સમગ્ર ભાજપ પરિવાર શરમજનક સ્થિતિમાં મુકાયો હોવાની ચર્ચા થઈ રહી છે.